નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામા ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હાલોલમાં આપણા ગુરુ અને કલાગુરુ હેમેન્દ્રભાઈ ભોજક સર સાથે વિશેષ મુલાકાત માટે આવ્યા છે. એમની સાથે મ્યુઝિકને લગતી ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાના છે. એટલે સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું, પરંતુ પરિચય મેળવતા પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશને યાદ કરીશું, કારણ કે આપણા ઇન્ડિયન ટ્રેડિશન મુજબ કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે ગણેશને યાદ કરીએ છીએ. એટલે ભગવાન શ્રી ગણેશને આપણે યાદ કરીશું અને આપણા આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. ખૂબ સરસ. ગણેશજીને યાદ કર્યા છે એટલે આપણો ઇન્ટરવ્યૂ 100% સફળ થશે. મ્યુઝિકને લગતા ઘણા બધા પ્રશ્નો છે જી. અને દર્શક મિત્રો વારંવાર આપણને પ્રશ્નો કરતા હોય છે કે મ્યુઝિકમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ. સાથે સાથે હાર્મોનિયમ શીખવું હોય, કીબોર્ડ કે બેન્જો શીખવું હોય તો એના માટે તૈયારી કેવી રીતે કરવી, એવી મૂંઝવણ અનુભવે છે તે લોકો. એટલે આઈ હોપ કે આજના ઇન્ટરવ્યૂ દ્વારા આ બધા જ મિત્રોને ચોક્કસ જ્ઞાન મળશે એવી આશા સાથે આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. આપણે તમારા બચપનમાં જવું છે, એટલે બાળપણમાં તમે કેવા હતા સ્કૂલિંગ દરમિયાન, અને શું બાળપણમાં તમને ઇન્ટરેસ્ટ હતો મ્યુઝિકમાં, એના વિશે આપણે ચર્ચા કરીશું. હાજી, બાળપણ તો મારું ખૂબ સરસ હતું. એનું કારણ શું કે મારો જન્મ સંગીતકાર કુટુંબમાં થયો હતો અને સંગીત મને વારસામાં મળ્યું છે. મારા પપ્પાના પપ્પાના પપ્પા એ ભાવનગર રાજ્યના રાજગાયક હતા. ત્યારબાદ મારા દાદા એટલે મારા પપ્પાના પપ્પા રાજગાયક બન્યા. પછી મારા પપ્પાને ત્યાં સ્થાન મળ્યું. પછી સમય અંતરે મારા પપ્પાને વડોદરામાં સંગીતના પ્રોડ્યુસર તરીકે એટલે કે મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની પોસ્ટ રેડિયો સ્ટેશનમાં મળી. આ રીતે જીવનની શરૂઆત થઈ. પણ અમારા શરીરમાં સંગીત વારસામાં મળ્યું હતું એટલે અમને કોઈ પણ શિક્ષક જ્યારે ગાવા અમુક ઊભા કરે ને ત્યારે કે ભોજક સાહેબને બોલાવો કે ભોજક સાહેબથી આપણે આ પ્રાર્થના છે, આપણે કવિતા છે, એમની પાસે ગવડાવીએ. ત્યારથી મારી આ શરૂઆત થઈ હતી. ખૂબ સરસ. પરિચય દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને ઓળખી શકીએ, એમની મહાનતાને ઓળખી શકીએ. તમારો પરિચય આપણે મેળવીએ. જી હા, પ્રથમ તો અમારા ઘરમાં 5 પેઢીથી સંગીત અવિરત ચાલતું આવ્યું છે. એટલે આ એક ઈશ્વરની કૃપા હું ગણું છું. ઈશ્વરની કૃપા હોય તો જ આ 5 પેઢી સુધી સંગીત જીવનમાં ચાલ્યું રહેશે. અને પિતાજી એમ જ કહેતા કે શરીરમાંથી શ્વાસ છૂટી જાય તો ચાલશે, પણ ઘરમાંથી સંગીત ન જવું જોઈએ. બરાબર. બસ આ પ્રેરણાથી અમે સંગીત અત્યાર સુધી એવી રીતે ચાલુ રાખીએ છીએ કે અમારી પાસે કોઈ શીખનારા કોઈ પણ વિદ્યાર્થી આવે એ તૃપ્ત થઈને જ જાય. આવી ભાવના સાથે હું વડોદરા શહેર છોડીને હાલોલના ગામડામાં હું શિક્ષણ આપવા માટે આવ્યો છું. અને એવું નહીં કે રાતોરાત કરોડપતિ થઈને હું બેસી જાઉં, પણ મારો વિદ્યાર્થી કરોડપતિ થાય એવી આશા તો હું રાખું. કારણ કે આજે વિદ્યાર્થી સદ્ધર હશે ને તો કહેવાય છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા બને. આવી ઉમદા ભાવના મારામાં રહેલી છે. અને મને આવા બધા વિદ્યાર્થીઓ પણ સારા મળ્યા છે કે જેઓ અત્યારે મારી પાસે સંગીત શીખીને દેશ વિદેશમાં ધૂમ મચાવે છે અને પોતે 4-વ્હીલર કારમાં ફરે છે. બસ એનો મને ખૂબ આનંદ છે. આ મારી ઈચ્છા છે. ખૂબ સરસ. સરની જે ભાવના છે
બહુ સરળ ભાવના અને બહુ ઉત્તમ વિચારો કહેવાય. અને ગુરુની હંમેશા એવી જ અભિલાષા હોય કે એમનું બાળક એટલે કે વિદ્યાર્થી શિષ્ય હોય એ સમાજની અંદર અને દેશ લેવલે અથવા તો ઇન્ટરનેશનલ લેવલે પોતાની ખ્યાતિ પ્રાપ્ત કરે. સરના ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપે છે અને લોકોના દિલમાં રાજ કરે છે. મેં પણ ઘણી વખત એમની પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું છે. હવે આગળનો પ્રશ્ન કરતાં પહેલાં આપણે એક નાનકડું પરફોર્મન્સ સાંભળીશું. કોઈ પણ ગીત, ગઝલ, ભજન કોઈ પણ હોય જે તમને ફેવરિટ લાગતું હોય એ ભજન આપણે સાંભળીશું. જરૂર. ભાવનગરના કવિ છે નાજીર દેખૈયા. એમણે જ્યારે ગઝલ લખી ત્યારે કોરોના કાળ નહોતો, પણ એમને કોરોના કાળ કદાચ એમને અગાઉથી દેખાઈ ગયો હોય એ સંદર્ભની આ ગઝલ છે. ગઝલના શબ્દ છે: પૂજા થશે જો બંધ તો શંકરનું શું થશે, માનવ મરી જશે તો ઈશ્વરનું શું થશે. આપણે તમને સ્થાયી સંભળાવી દો. પૂજા થશે જો બંધ તો, પૂજા થશે જો બંધ તો શંકરનું શું થશે, માનવ મરી જશે પછી, માનવ મરી જશે પછી ઈશ્વરનું શું થશે. પૂજા થશે જો બંધ તો. સિંધુ તો બિંદુ બનશે, સિંધુ તો સાગરનું શું થશે. પૂજા થશે જો બંધ તો, જો બંધ તો, જો બંધ તો. ખૂબ સરસ. ખરેખર તમારા અવાજમાં જાદુ છે. હવે ઘણા બધા યુવાનો છે અને એમ કહેવાય ને કે આપણા દેશમાં, દુનિયાની અંદર સૌથી વધારે યુવાધન જો હોય તો એ આપણા દેશમાં છે, ભારત દેશમાં. અને ભારત દેશની સંસ્કૃતિ બીજા બધા દેશોની સંસ્કૃતિ કરતાં અલગ તરી આવે છે. એનું એકમાત્ર કારણ કહી શકાય તો એ છે મ્યુઝિક. આપણી જે સંસ્કૃતિ છે એ છે. હવે મ્યુઝિકમાં ઘણા બધા યુવાન મિત્રો ઈચ્છા રાખે છે કે સફળતા મેળવવી છે અથવા તો મ્યુઝિકમાં આગળ વધવું છે, એમને હાર્મોનિયમ શીખવું છે. તો હાર્મોનિયમ શીખવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? રિયાઝ કરવાનો હોય તો એ રિયાઝ કેવી રીતે કરવો અને કયા સમયે કરવાનો? હવે હાર્મોનિયમ શીખવું હોય અથવા સંગીત શીખવું હોય, આ શીખવા માટે કોઈ પણ સાધકને સ્વર સાધના કરવી પડે. સ્વર એટલે કે સ્વરથી ઈશ્વર સુધી જો લઈ જતી હોય ને તે સંગીત દિવ્ય કળા છે. અને આ દિવ્ય કળા માટે સ્વર સાધના જે કરે છે, જે રિયાઝ કરે, એ રાજ કરે, એ આ સંગીત માટે કહેવાય છે. તો સ્વરોમાં પહેલાં સ્પષ્ટ સા ગાવાનો, એ સાને આલાપમાં ગાવાનું, એ પછી ઓમકારમાં ગાવાનું અને હમિંગ કરીને ગાવાનું. આ 4 ક્રિયાઓ કરવાથી દરેક સાધકને પોતાનું
જે અવાજ છે સારો થઈ જતો હોય છે. વાજા પેટી વગાડવાનું છે ને એને આ જરૂર પડતી નથી, એમાં સાતો નીકળતો હોય છે. પણ જેને ગાયક બનવું હોય તેને આ 4 સાધના કરવી પડે: સ્વર, આલાપ, ઓમકાર, હમિંગ. આ 4 વસ્તુ એને પહેલાં જીવનમાં ઉતારવી જોઈએ, તો સારામાં સારો ગાયક બને. હવે સંગીતમાં કહેવાય છે કે મારી શાયરી દ્વારા તમને સંદેશો આપું છું: બોલવામાં ના કરું હું વાર, બોલવામાં ના કરું હું વાર. સંગીતના કુલ સ્વર છે 12. જે 12 સ્વર પર પ્રભુત્વ ધરાવે ને એ સાચો સંગીતકાર બની જ જાય છે. એને બીજે ક્યાંય શીખવા જવાની જરૂર છે નહીં. ખૂબ સરસ. એટલે 12 સ્વર પર સાધના કરવી પડે. એટલે ટૂંકમાં આપણે 12 સ્વરોનો રિયાઝ પ્રેક્ટિસ કરવી જરૂર પડે કરવી પડે, અને એ ડેલી કરવી પડે. ડેલી કરવી પડે. અમુક ઘણા બધા મિત્રો હોય છે કે જે એમનામાં પેશન્સ નથી હોતું, એટલે કે ધીરજ નથી હોતી. એ 2-3 મહિના પ્રેક્ટિસ કરે પછી ઘણો બધો સમય એ પ્રેક્ટિસને છોડી દે અને પછી એવા પ્રશ્નો કરતા હોય છે કે મને સ્વજ્ઞાન થતું નથી. એટલે સ્વજ્ઞાન મેળવવા માટે કઈ એક્સરસાઇઝ છે અથવા તો શું કરવું જોઈએ? પહેલાં તો જો સંગીત એ સાધનાનો વિષય છે, ગુરુમુખી કળા છે. પણ મેં ગુજરાતી મ્યુઝિશિયન ચેનલ દ્વારા હું ખૂબ આભારી છું કે મારો આજે ઇન્ટરવ્યૂ છે, અને આ ઇન્ટરવ્યૂના માધ્યમથી તમને ચોક્કસ જણાવી દઈશ કે ગુરુમુખી સંગીત કળા છે એ શીખવી હોય તો ગુરુ હોવા જરૂરી છે. ગુરુ વગરનો જે ગુરુ નથી કરતો એ નુગુરો ગણાય છે, એ બધા સ્વીકારે છે. પણ જરૂર નથી કે કેટલીક જગ્યાએ સારા ગુરુ મળતા નથી, એટલે શીખનાર વ્યક્તિ ગુરુ શોધે છે પણ મળતો નથી. પણ કેટલાક સાંભળીને પણ તાનસેન થતાં મેં જોયેલા છે. તો એ કળા 2 પ્રકાર શીખાય છે: એક પ્રત્યક્ષ અને પરોક્ષ. બરાબર. પ્રત્યક્ષ તો શીખવા માટે તમારે ગુરુનો આશરો લેવો પડે, અને પરોક્ષ શીખવું હોય તો આ મેં ગુજરાતી મ્યુઝિશિયન ચેનલ છે એના દ્વારા પણ શીખી શકાય. બાકી મીડિયાના માધ્યમ તો ઘણા બધા શીખવે જ છે, પણ શીખવનાર માણસો કેવા હોય છે એ જરૂરી છે. બધા સારા જ હોય છે, પણ શીખનારને અત્યારે અધીરા એના માટે થઈ જાય છે કે એમને રાતોરાત તાનસેન થઈ જવું છે. રાતોરાત તાનસેન થઈ જવાય છે. એમાં કાનસેન, તમે જો કાનસેન બને ને એ તાનસેન થઈ જતું હોય છે. સાંભળીને પણ તાનસેન થઈ જવાય છે. પણ સંગીતમાં તો કેવું છે કે સ્વરની સાધના કેવી રીતે કરવી એ તમને બતાવી દઉં. દાખલા તરીકે હું સા ગાવો છે, મારો ગાવાનો સ્વર ખાલી એક છે, એને હું ગાઉં છું. કેવી રીતે સાધના કરું છું એ તમને બતાવું છું. આ રીતે ગાવાનું કે ત્યાં તરડાય એ પહેલાં બંધ કરી દેવાનું, આવું થાય એ પહેલાં બંધ કરી દેવાનું. હવે આ સાને હું આલાપમાં કન્વર્ટ કરું છું. હવે એને ઓમકારમાં કન્વર્ટ કરું છું. હવે હમિંગમાં કન્વર્ટ કરું છું. આમ 4 ક્રિયા દરેક સાધકે કરવાની છે. પહેલાં સા, પછી એ સાનો આલાપ ગાવાનો, એ સાનો ઓમકારમાં ગાવાનું, પછી બોલવાનું જેને હમિંગ કહે છે. 2 ઓઠ બીડીને ગાવું એને હમિંગ કહે છે. આ 4 ક્રિયા કરવાથી દરેક સાધકનો ગળાનો અવાજ મીઠો થઈ જતો હોય છે. ખૂબ સરસ.